સ્ટોક્સ જે નિફ્ટી એમએનસીમાંથી ધ્યાનમાં આવી રહ્યા છે. એક તો ધ્યાનમાં આવી રહ્યો છે સિમેન્સ એનર્જી અને હિતાચી એનર્જી. હવે સિમેન્સ જોઈએ તો રિલેટિવ સ્ટ્રેન્થ પર રૂપેશજી એમએનસી ઇન્ડેક્સનો સ્ટ્રોંગેસ્ટ સ્ટોક છે અને ડેલી ચાર્ટ પર ગોલ્ડન ક્રોસઓવર કન્ફર્મ થતું આપણને ફ્રાઇડેના સેશનમાં જોયું. વેરેઝ હિતાચી એનર્જીમાં આ પણ સ્ટ્રોંગ કાઉન્ટર છે એમએનસીમાંથી અને લગભગ 3 સેશન્સથી આપણને શોર્ટ કવરિંગ પણ બતાવી રહ્યો છે. ઇનફેક્ટ નવા શિખર પર ભાવ સતત આ ઘટાડાના અને એક નબળા માર્કેટમાં પણ બતાવી રહ્યું છે. બંને કઈ રીતે જોઈ રહ્યા છો સિમેન્સ અને હિતાચી? અને હિતાચી બે કાઉન્ટર ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ્સ પર સ્ટ્રોંગ છે. આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 2 મહિનાથી પાવર અને પાવર રિલેટેડ સ્ટોક્સમાં સારી એવી તેજી થઈ રહી છે. પહેલાં સિમેન્સની વાત કરીએ તો સિમેન્સમાં એક વીકલી ચાર્ટ પર રેઝિસ્ટન્સ ઝોન છે અરાઉન્ડ 3940 3950. અત્યારે ઓલમોસ્ટ લાસ્ટ વીક એ રેઝિસ્ટન્સને ટચ કર્યું હતું. નો ડાઉટ આરએસ ચાર્ટ પર એક બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે, તો પૂરેપૂરી શક્યતા છે કે આ એક્સપાયરીમાં આપણને એક નવો ઓલ ટાઈમ હાઈ દેખાઈ શકે સિમેન્સમાં. પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ અરાઉન્ડ 4033નો હતો, તો પૂરેપૂરી શક્યતા છે કે આપણે એ લેવલને પણ વટાવીને ઉપરમાં 4200 4300ના લેવલ પણ જોઈ શકે છે આ એક્સપાયરીમાં. અને ફરીથી આપણે આવીએ પાવર ઇન્ડિયા હિતાચી એનર્જી. આ સ્ટોક અલ્ટ્રા બુલિશ છે ઓન ઓલ ટાઈમ ફ્રેમ્સ, ડેલી, વીકલી, મંથલી. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લાસ્ટ વીક એક સારું બુલિશ કેન્ડલ સાથે ક્લોઝિંગ થયું હતું અરાઉન્ડ 38,445 અને ઓલમોસ્ટ વીકના હાઈના લેવલ પર ક્લોઝિંગ થયું હતું, જે દર્શાવે છે કે હજુ આમાં અપવર્ડ સ્ટીમ બાકી છે. અને મને લાગે છે કે નિયર ફ્યુચરમાં અરાઉન્ડ 2 to 3 વીક્સ આપણે ડેફિનેટલી 44,000 to 45,000ના લેવલ્સ પણ જોઈ શકે છે ઇન જૂન એક્સપાયરી. તો એક વ્યૂ અહીંથી બનતો જોઈ રહ્યા છીએ. સિમેન્ટ્સ 4200 4300 આ લેવલ્સ જૂન સિરીઝ માટે ધ્યાનમાં રાખો. અને એક ચર્ચા આપણે હિતાચી એટલે પાવર ઇન્ડિયા પર પણ કરી. એ સાથે એક બ્રેક